તાજેતરમાં જ વાઘોડિયા રોડ પર આવેલ નારાયણ વિદ્યાલયની દિવાલ ધરાશાયી થઈ જવાની ઘટના બની હતી, જેને લઈને શાળાના સંચાલકો અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી નો રિપોર્ટ આપનાર સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેચે દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી। તાજેતરમાં શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ નારાયણ વિદ્યાલય ખાતે બપોરે જ્યારે બાળકોના લંચનો સમય હતો તે દરમિયાન એકાએક એક સાઈડની દિવાલ ધરાશાયી થતા બેન્ચીસ 4 સાયકલો ઉપર કાટમાળ પડ્યો હતો। સાથે જ બાળકોને વધતી ઓછી ઈજાઓ થતા ખળબળાટ મચી જવા પામ્યો હતો। આ ઘટનાના થોડા દિવસો પહેલા જ ઇમારતનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં બધું બરાબર હોવાનું જણાવ્યું હતું। ત્યારે આ મામલે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચે દ્વારા આજ રોજ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં તેઓના જણાવ્યા મુજબ આ શાળાની દિવાલમાં તિરાડો અગાઉથી હતી, પરંતુ શાળા સંચાલક અને ભાગીદારો વચ્ચે સહમતિના અભાવે રિપોર્ટિંગ કરવામાં આવ્યું ન હતું। સાથે જ આ સ્કૂલના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેનો રિપોર્ટ શું એસી કેબિનમાં કે પછી નાણાં લઈને આપી દેવામાં આવ્યો હતો? આ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર સંસ્થાની ઓફિસ તાત્કાલિક સીલ કરી તેઓ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે, સાથે જ શાળા સંચાલકો સામે તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી। જી આજે ક્યાં ને સમજાય? આજે વડોદરા શહેર કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવ્યા છે। મુખ્ય મુદ્દો એ છે કે વડોદરા શહેરમાં આવેલ નારાયણ વિદ્યાલયમાં જે રીતના ગઈકાલે દિવાલ પડી ગઈ, દિવાલ પડતા બાળકો પણ નીચે પડ્યા, બેન્ચીસો પણ નીચે પડી, બાળકોને ઓછું હતું વાગ્યું છે, પરંતુ જે રીતે માહિતી મળી છે કે આ દિવાલમાં તિરાડ તો હતી જ અને પડવા લાયક હતી અને રિપેરિંગ કરવાનું હતું, પરંતુ શાળા સંચાલકો તેમજ એમના જે ભાગીદારો હતા એ લોકોના વચ્ચે મનમેળ ન થતાં આ દિવાલને રિપેરિંગ કરી નહીં અને જેના કારણે આ દિવાલ પડી ગઈ। બીજી બાજુ જોવા જઈએ તો જે રીતના દિવાલ પડી છે ત્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જે લેવાનો હોય છે, આ લોકો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લાવ્યા હતા। જો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લાવ્યા હતા તેમ છતાં દિવાલ પડી છે, તો આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જે છે શું ઓફિસમાં બેસીને બનાવ્યો છે, શું નાણાં લઈને બનાવ્યો છે? એટલે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે અને કહી રહ્યા છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ જેમણે આપ્યો છે એમની ઓફિસ પણ સીલ કરવામાં આવે, શાળા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ રીતની કોઈપણ શાળા વડોદરા શહેરમાં હોય, ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ સરકારી શાળા હોય, એની તરફે કલેક્ટર સાહેબ પણ ધ્યાન દોરે અને જે રીતે બાળકોના જીવ સાથે જોઈ શકો છો બોટકાંડમાં પણ જે બનાવ બન્યા, બાળકોના જીવ ગયા છે અને હમણાં પણ બાળકોના જીવ જતા બચ્યા છે, ત્યારે કલેક્ટર સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આ બાબતે ગુજરાતનું ધ્યાન રાખે તેનું આવેદનપત્ર આપણે વડોદરા શહેર કલેક્ટર સાહેબને આપી રહ્યા છે।